મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોરબી મચ્છુ નદીના કાંઠે કોઈપણ જાતની મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ બાંધકામ કરવાની સાથે નદીના પટમાં ગેરકાયદેસર વિશાળ દિવાલ ચણી નાખતા મોરબી બાર એસોસિએશન પ્રમુખની ફરિયાદ બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને 30 દિવસમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા આદેશ કર્યો છે। જ્યારે આ મામલે મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે મંદિરના બાંધકામ માટે પાલિકા તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવતી નથી, તેથી નોટિસ આપવામાં આવી છે અને નદીમાં મંદિરમાં સંચાલકો દ્વારા થયેલું બાંધકામ વહેણમાં અડચણરૂપ હશે તો તે બાંધકામ અધિકૃત જમીનમાં હશે તો પણ દૂર કરવામાં આવશે। મોરબીમાં લાંબા સમયથી મચ્છુ નદી પાસે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર બાંધવામાં આવી રહ્યું છે। મંદિરના સંચાલકો દ્વારા મંદિરની સાથે મચ્છુ નદીના પટમાં પણ ભરતી ભરીને દિવાલ ચણવામાં આવી છે, જે બાબતે મોરબી બાર એસોસિએશન પ્રમુખ દિલીપ અગેચણિયા દ્વારા જિલ્લા કલેક્ટરને આ ગેરકાયદે બાંધકામ અને નદીના પટમાં અવરોધજન્ય રીતે દિવાલ ચણી લેવા મામલે ફરિયાદ કરતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા અને બાદમાં મોરબી પાલિકાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંચાલકોને 30 દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ ફટકારી છે। રિપોર્ટર વિપુલ કુમાર થરેસા, ન્યૂઝ 7 ઇન્ડિયા।